બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ મહિલાઓને સન્માન રાશિ અને શિક્ષિત યુવાનોને બેરોજગાર ભથ્થું આપવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। અગત્યનું આવેદનપત્ર સાથીઓ, આમ આદમી પાર્ટીની લોક કલ્યાણકારી નીતિની રેવડી કઈ મજાક ઉડાડનારી ભાજપ આજે અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે લાણી કરી રહી છે અને ગુજરાતની જનતાને છેલ્લા 30 વર્ષથી ભાજપને સતત સત્તામાં ભારે બહુમતીથી બેસાડી સોંપી છે। તેમ છતાં પ્રજાહિતના નિર્ણયો લેતી નથી અને ટેક્સ રૂપે વધુમાં વધુ કમાણી કરે છે, બદલામાં સવલતો મળી તે આપી રહી નથી। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની બહેનો અને યુવાનોને પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ દર મહિને મહિલાઓને સન્માન રાશિ અને શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની માંગ સાથે આવતીકાલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની વિગત તારીખ 24મી જુલાઈ બુધવાર સમય સવારે 11:30 કલાકે સ્થળ પાલનપુર કલેક્ટરશ્રીની ઓફિસ, લિખિત જિલ્લા ટીમ આમ આદમી પાર્ટી બનાસકાંઠા। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર, ડીસા, બનાસકાંઠા। જય હિન્દ સાથીઓ, 2022ની જ્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મધ્યમ વર્ગને રાહત મળે એ માટે મફત શિક્ષણ, મફત આરોગ્ય, 300 યુનિટ દર મહિને વીજળી, મફત પાણી તથા મહિલાઓને દર મહિને ખાતામાં 1000 રૂપિયા આવા પ્રકારની ગેરંટીઓ જ્યારે આપવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મફતની રેવડી વેચે છે, આનાથી ગુજરાત બરબાદ થઈ જશે, ગુજરાતની હાલત શ્રીલંકા જેવી થઈ જશે। હવે જ્યારે ભારત દેશમાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલી મફતની રેવડી વેચવામાં આવે છે હું તમને જણાવીશ। સૌપ્રથમ મહારાષ્ટ્રમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો મહારાષ્ટ્રમાં હમણાં લાડલી દીકરી અને લાડલા ભાઈની યોજના ચાલુ કરી છે, જેના અંતર્ગત 12 ધોરણ પાસ યુવાનને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવશે, ડિપ્લોમાવાળાને 8000 રૂપિયા આપવામાં આવશે અને ગ્રેજ્યુએટ થયેલાને 10,000 રૂપિયા આપવામાં આવશે તથા મહિલાઓને 1200થી 3000 રૂપિયા સુધીની દર મહિને સહાય કરવામાં આવશે। આ છે મહારાષ્ટ્રની વાત। બાજુમાં રાજસ્થાન, જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યાં ગેસનો બાટલો ગુજરાતમાં 1200 રૂપિયા મળે છે, ત્યાં 500 રૂપિયા મળે છે તથા 100 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે। હવે આપણે વાત કરીએ મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશમાં જોવા જઈએ તો ત્યાં લાડલી દીકરી તરીકે યોજના અંતર્ગત દર મહિને 1500થી 2000 રૂપિયા 2થી 3000 રૂપિયા આપવામાં આવે છે। તો જ્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકોને મૂર્ખ બનાવીને વોટ લેતી હોય અને લોકો એમને વોટ આપતા હોય અને જ્યારે સરકાર બનતી હોય ત્યારે ગુજરાતના યુવાનો, ગુજરાતનો મધ્યમ વર્ગનો માનવી અને ગુજરાતની મા બેન દીકરીઓને આ બધી રેવડીઓથી કેમ વંચિત રાખવામાં આવે છે? એનું કારણ એ છે કે ગુજરાતની જનતા એમને ખબર છે કે આપણે એમને સુવિધા આપશું કે નહીં આપીએ, એ લોકો હંમેશા ભાજપને જ વોટ આપવાના છે અને જે પ્રજાના હકનું અને હિતનું જે પણ છે એ ગુજરાતમાં ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરે જાય છે। તો આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા એસડીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પ્રકારની, જો કે તમે રેવડી કહો છો, અમે તો આમ આદમી પાર્ટી તો આને મધ્યમ વર્ગ અને યુવાનોનો હક અને અધિકાર કહીએ છીએ, તો જે રીતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી એમના હક આપે છે એ રીતે ગુજરાતમાં પણ ગુજરાતના યુવાનોને, ગુજરાતના વડીલોને, ગુજરાતની માતા બહેનોને આ પ્રકારનો હક આપવામાં આવે એવું અમને એસડીએમને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને જો આ નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર રજૂઆત અને ઉગ્ર આંદોલન પણ કરીશું। અસ્તુ ભારત માતા કી જય।